વાત કરવી છે BZના કરોડોના કૌભાંડ અને એમાં થતા ચોંકાવનારા ખુલાસાની। આ કરોડોના કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા પોલીસના પિંજરામાં છે। CID ક્રાઇમ સઘન પૂછપરછ કરી રહી છે। તપાસમાં હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। એમાં એક મહત્વની કડી મળી છે, ઝાલાનું ડિજિટલ લોકર, જેમાંથી તપાસ એજન્સીઓને અનેક મહત્વની કડી મળી છે। ડિજિટલ લોકરે ઝાલાના કેટલાય રાઝ ખોલ્યા છે। આખરે શું છે આ ડિજિટલ લોકર અને શું ધરબાયેલું છે એમાં? સૌથી પહેલા એ છું, પાંજરામાં પુરાયેલા ઝાલાના ખુલશે રાઝ। CID ક્રાઇમને મળ્યું ઝાલાનું ડિજિટલ લોકર। પોન્ઝી સ્કીમ થકી રૂપિયાની લાલચ આપી રોકાણકારોને ફસાવનારો ભૂપેન્દ્ર ઝાલા CID ક્રાઇમના પાંજરામાં પુરાયો છે, જ્યાં CID ક્રાઇમને મહત્વના પુરાવા રૂપે એક ડિજિટલ લોકર મળ્યું છે, જેણે ભૂપેન્દ્ર ઝાલાના કેટલાક રાઝ પરથી પડદો ઉચક્યો છે। ડિજિટલ લોકરથી હાલમાં જ કેટલાક મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થયા છે। તેમાંથી કઈ કઈ વિગતો સામે આવી તેની વાત કરીએ તો એક રોકાણકારની વિગત સામે આવી। રોકાણકારો પાસેથી લીધેલા નાણાંની વિગત, રોકાણકારોને ચૂકવેલા અને ચૂકવવાના બાકીની વિગત, રોકાણકારોના પૈસા ક્યાં તેની વિગત। CID ક્રાઇમની તપાસમાં આજે ખુલાસો થયો છે કે ભૂપેન્દ્ર ઝાલાએ અંદાજિત 400 થી 450 કરોડનું કૌભાંડ કર્યું છે। રોકાણકારોની વિગતોમાં સામે આવ્યું છે કે ઝાલાના BZ ગ્રુપમાં 11,000 રોકાણકારોના પૈસા ફસાયેલા છે। બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી 11,000 જેટલા અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે 11,000 જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું। અમારી આટલી તપાસ દરમિયાન લગભગ 95 થી 100 કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે। 1 કરોડ કરતાં વધારે રકમનું જેનું રોકાણ થયેલું છે એ લોકોના નામ ને બધું અમે લોકોએ બાયફર્કેટ કર્યું છે અને અમે તપાસ કરી રહ્યા છીએ। અંદાજિત કેટલા હશે નંબર ઓફ ઇન્વેસ્ટર? લગભગ 10 જેટલા છે। બેંક એકાઉન્ટથી 11,000 રોકાણકારની વિગત મળી। 91 થી 100 કરોડ રૂપિયા હજુ લોકોને નથી ચૂકવ્યા। 1 કરોડથી વધુ રોકાણ કરનારા 10 લોકો। તો આ 1 કરોડથી વધુ રોકાણ સામાન્ય જનતાનું નહીં પણ મોટા માથાનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં બ્લેક મની હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે। ઝાલાના BZ ગ્રુપમાં મોટા ભાગે શિક્ષકોના પૈસા હતા, જેમાં સૂત્રો તરફથી માહિતી મળી છે કે તપાસમાં 62 જેટલા શિક્ષક રોકાણકારના પૈસા હતા, જેમની પણ આગામી સમયમાં પૂછપરછ થઈ શકે છે। CID ક્રાઇમની તપાસમાં ઝાલાએ પોતાની માયાજાળ ક્યાં ક્યાં પાથરી હતી તેનો ખુલાસો પણ થયો છે। ઝાલાએ હિંમતનગર, મહેસાણા, પાલનપુર, અમરેલી, આણંદમાં જાળ પાથરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝાલાએ ભેગા કરેલા રૂપિયાથી મોટી માત્રામાં મિલકતો ખરીદી છે। મૂવેબલ ને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ 101 કરોડ જેટલી મિલકત વસાવેલી છે અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે લગભગ 80 કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે 20 કરોડ જેટલી છે અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ, પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા, એના ફ્રેન્ડ સર્કલ, એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનો પાસું છે। ઝાલા પાસે 100 કરોડની મિલકત, 80 કરોડની સ્થાયી મિલકત, 20 કરોડની અસ્થાયી મિલકત। હવે વાત ઝાલાની પૂછપરછમાં થયેલા મોટા ખુલાસાની, તો CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે ઝાલાના BZ ગ્રુપમાં કેટલાક ક્રિકેટર્સનું રોકાણ છે, જેમાં એક ક્રિકેટરે મોટું રોકાણ કર્યાનો ખુલાસો થયો છે। હા, એ દિશામાં તો જે 3 નામ આવેલા હતા એ નામ પ્રમાણે જ એમનું પણ કેટલું રોકાણ થયેલું છે કે શું ખરેખર એ તપાસ થઈ રહી છે। હા, ચોક્કસ જરૂર જણાવશે તો એમની પણ પ્રોપરલી તપાસ થશે। એક્ઝેક્ટલી તો બહુ મને અત્યારે 3 ક્રિકેટર હતા અને એકનું કદાચ થોડુંક વધારે છે, બાકી બીજા બધાનું કહું એક્ઝેક્ટલી યાદ નથી તેમાં। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ક્રિકેટર્સનું 10 લાખથી 25 લાખ સુધીનું રોકાણ છે। આ સાથે એક ચર્ચા હતી કે એક મહિલા પોલીસકર્મી તેને મળવા જતી હતી, જેના પર CID ક્રાઇમે જણાવ્યું છે કે મહિલા પોલીસકર્મી સાથે ભૂપેન્દ્રના લગ્નની વાત ચાલુ હતી। જો તેમાં કંઈ શંકાસ્પદ મળશે તો મહિલા પોલીસકર્મીની પણ તપાસ કરીશું।
જે મહિલા પોલીસની વાત આવે છે, અધિકારીની વાત આવે છે, એની પર્સનલ મેટર હતી, કેમ કે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે. અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે આને મદદ કરવામાં અને આશરો આપવામાં, તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન લઈશું. આમ હાલ ઝાલાની પોલીસ તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ડિજિટલ લોકરથી સીઆઈડી ક્રાઇમને ઘણી બધી વિગતો મળી છે, જે ઝાલાના એક બાદ એક રાઝ ખોલી રહી છે. હાલ ફોરેન્સિક પદ્ધતિથી સમગ્ર મામલાની તપાસ કરાઈ રહી છે. જો કે ઝાલાના એજન્ટ્સ હજુ સોશિયલ મીડિયા મારફતે અફવા અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ઝાલાના સમર્થનમાં લખાણ લખાઈ રહ્યું છે, જેમાં લખાઈ રહ્યું છે કે સીઆઈડી ક્રાઇમ અને મીડિયા લોકોને તોડવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈએ પોલીસ કે મીડિયામાં નેગેટિવ નિવેદન ન આપવું. પબ્લિક સપોર્ટ વગર બધું શાંત થઈ જશે. એજન્ટ્સે બીજો એક મેસેજ વાયરલ કર્યો છે કે આપણે મૂડી સરકાર દ્વારા કબજે કરેલ નથી, માટે મૂડી બધાને મળી જશે, પણ આપના કોઈ પણ ગ્રાહક દ્વારા ફરિયાદ ન થવી જોઈએ. એ તમામ ટીમ મિત્રોએ ધ્યાન રાખવું. તો આમાં કેટલાક એજન્ટ સમાજના નામે પણ ખોટા મેસેજ વાયરલ કરી રહ્યા છે કે મીડિયા ટીઆરપી માટે સોશિયલ મીડિયામાં આડેધડ સમાચાર ફેલાવી રહી છે. ક્ષત્રિય સમાજ અને દરેક સમાજ માટે એમના સારા સેવાના કાર્યો છે, તો દરેક સમાજને ભૂપેન્દ્ર ઝાલાની પડખે રહેવાની અપીલ છે, આવું લખી રહી છે. મહત્વનું છે કે ભૂપેન્દ્ર ઝાલા સાથે તેના એજન્ટ્સ અને ફ્રેન્ચાઇઝી મેળવનારની પણ પોલીસ તપાસ શરૂ થાય તેવા ભણકારા છે, અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી પોસ્ટ કરનારા અને અફવા ફેલાવનારા સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હાલ તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પોલીસના પાંજરામાં પોપટની જેમ એક બાદ એક ખુલાસો કરી રહ્યો છે, અને તેનું ડિજિટલ લોકર પોલીસ માટે મહત્વની કડી બન્યું છે. ત્યારે આગામી સમયમાં ભૂપેન્દ્ર ઝાલાને લઈને હજુ કેટલાક વધુ ચોંકાવનારા અને મોટા ખુલાસા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. માંગો 20 ને આપે 30, એ મારો દ્વારિકાધીશ. ભાંગ્યાનો ભેરું કદાચ ન માંગો, અને જો ભક્ત ભીંસમાં હોય તો સામે ચાલીને આપી દે એ દ્વારકાધીશ. પણ હવે દ્વારકાધીશના નામે ભક્તો સાથે લૂંટ શરૂ થયાનો આરોપ લાગ્યો છે. બેટ દ્વારકામાં રૂપિયા દર્શન માટે નવાઈ લાગે ને? લાઈનમાં ન ઉભા રહો, પૈસા આપો અને સીધા દર્શન કરો દ્વારકાધીશના. આવો એક વિડીયો વાયરલ થયો છે. શું છે આ વિડીયોનું સત્ય, એ જોઈએ. અત્યારના જે વિડીયો વાયરલ થયો છે એ અમારા બ્રાહ્મણ લોકો ઉપર તળાપ મારવાનો થયો છે કે અમને બદનામ કરવાનો. કાલાબાજાર ફિલ્મનું એક ગીત પૈસા બોલતા હૈ તો તમે સાંભળ્યું જ હશે. એ ગીતમાં એક લાઈન આવે છે, ભગવાન કે ઘર ભી ખોટ ચલે, પૂજા કે લીએ ભી નોટ ચલે. બસ આવા જ હાલ બેટ દ્વારકામાં પણ હોય એવું લાગી રહ્યું છે. જગત મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો બેટ દ્વારકા અચૂક જાય છે, પણ બેટ દ્વારકામાં દર્શનાર્થીઓ સાથે ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોય તેનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં કેટલાક લોકો પૈસાના જોરે તેમને ગમે ત્યારે ગમે તેટલો સમય મંદિરમાં દર્શન કરાવી શકે છે. દર્શન લાઈનમાં ઊભું ન રહેવું પડે. બ્રાહ્મણ આવે દક્ષિણા કરવાની 1100 થાય. આમાં તો બહુ લાંબી લાઈન છે. અત્યારે બપોરના દર્શન બંધ હતા ને, અત્યારે બહુ લાંબી લાઈન. બેટ દ્વારકામાં મંદિરની બહાર આવા કેટલાક લોકો આવો ધંધો કરતા હોવાનો આરોપ લાગ્યો છે, જે વીઆઈપી દર્શન માટે 200 થી લઈને 2000 રૂપિયા પડાવે છે. જો કે સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. દર્શન છેટ લગીન થઈ જાય. દ્વારકાધીશ લગીન છેટ લગીન દર્શન થઈ જાય. હા, છેટ લગીન 1500. ટ્રાફિક કઈ નડે નહીં ને? કઈ નહીં, શાંતિ દર્શન થાય. ભગવાન પોતાના ભક્તોમાં ભેદ નથી કરતો, પણ આરોપ છે કે કેટલાક લોભિયાઓએ વ્યવસાયને લૂંટનું સાધન બનાવી દીધું છે. ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં દેશ દુનિયામાંથી રોજના હજારો લોકો દર્શને આવે છે. મંદિરમાં જ્યારે જુઓ ત્યારે તમને ભક્તોની ભીડ જોવા મળે, પણ હવે કેટલાક લેભાગુ તત્વોએ આ ભક્તોની ઉમળતી ભીડનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે. વીઆઈપી દર્શનનો કાળો ધંધો શરૂ કર્યો છે. બેટ દ્વારકાનો આ વિડીયો વાયરલ થતા મંદિરના વહીવટી તંત્ર સામે, પ્રશાસન સામે સવાલો ઉઠી રહ્યા છે કે આ ચાલી શું રહ્યું છે. જો કે બેટ દ્વારકાના રાજપુરોહિત કહી રહ્યા છે કે આ વિડીયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ રાજી ખુશીથી જે દક્ષિણા આપે એ જ લેવામાં આવે છે.
એટલે અમને અધિકાર આપ્યો છે કે યાત્રિકોને દર્શન કરાવવાનો, યાત્રિકોને દર્શન કરાવીએ, યાત્રિકો ખુશી ખુશી અમને દક્ષિણા દઈ જાય, એમાં બ્રાહ્મણ પરિવારનો ગુજારો ચાલે છે. તો આ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ મંદિરને, દ્વારકાધીશને બદનામ કરે છે અને વિશ્વમાં. તો બેટ દ્વારકાના માજી સરપંચ પણ આવું જ કહી રહ્યા છે કે તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકાનું માતમ સમજાવી ને રાજી ખુશીથી બ્રાહ્મણો આગળ જાત્રાળુ વગરથી મેં દાન લઈ છે. આ ગામના વિઘ્ન સંતોષી લોકો બદનામ કરવાનું થઈ ને આવા વિડીયો વાયરલ કરે છે કે બ્રાહ્મણો મંદિરમાં દલાલ છે, બ્રાહ્મણો વેચે છે. પણ આ બધા જ નિવેદનો આ વિડીયો કરતા બિલકુલ વિપરીત દેખાય છે. બેટ દ્વારકામાં દર્शनार्थियों पर कोई आरोप नहीं लगावी रहा. जिन्होंने हमारे साथ जो लोग आए रखे थे उन्होंने भोजन भी करा यहाँ पे फ्री में. हमें पंडितों से कोई दिक्कत नहीं, हमारे पंडित बहुत अच्छे हैं, उन्होंने हमारे सबके बारे में बताया. पैसा नहीं मांगा, अपनी श्रद्धा से जो दान देता है वो देता है. पंडित जी कहीं नहीं बोलते कि इतना दान करो, वो दान करो. हमें कोई पंडितों के ऊपर झूठा लाछन लगाया गया है कि उनको दान के लिए प्रेशराइज किया जाता है, पर ऐसा कुछ नहीं है. આ વિડીયોને લઈને બેટ દ્વારકા ચર્ચામાં છે, જ્યાં પૈસા લઈ વીઆઈપી દર્શન કરાવવાનો આરોપ લાગી રહ્યો છે. જો કે ત્યાં સેવકો પૂજારીઓ પૈસા ઉઘરાવવાની વાતને નકારી રહ્યા છે. જે રાજી ખુશીથી દાન દક્ષિણા મળે એ સ્વીકારવાનું કહી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યનું સૌથી મોટું શહેર સ્માર્ટ સિટી અમદાવાદ અંધેરનગર બની ગયું છે. ત્રીજી આંખથી શહેર પર ચાપતી નજર રાખવાના દાવા કરી રહ્યા છે. જે ત્રીજી આંખની તો વાત છોડો, હવે તો એઆઈ કેમેરાની વાત કરે છે ને. 35 એઆઈ કેમેરા છે. જો ટ્રાફિક તોડ્યું, જો ટ્રાફિકના નિયમો તોડ્યા તો ગયા સમજો એ બધું જ કહેવાય છે. ચોથી આંખ લાવ્યાની વાત કરી છે, પણ ત્રીજી આંખ સાહેબ અમદાવાદ શહેરની બાડી છે. કદાચ તમને નવાઈ લાગે, હસવું આવે, પણ બહુ ગંભીર વાત છે. કારણ કે શહેરના મોટા ભાગના ફ્લાયઓવર પરના સીસીટીવી કેમેરા બંધ છે. મોટા ભાગના 4 રસ્તા પરના સીસીટીવી કેમેરા બંધ છે. અને એટલે જ કહેવું પડે છે કે તંત્રની ત્રીજી આંખ બાડી થઈ ગઈ છે. 1.5 વર્ષ પહેલા અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ ગોજારો અકસ્માત સર્જી 9 લોકોને કચડ્યા હતા. જે બાદ રાજ્યના ફ્લાયઓવરો પર સીસીટીવીને લઈને ભારે ઓહાપો મચ્યો. પરંતુ આ ગોજારા અકસ્માતના 1.5 વર્ષ બાદ પણ સ્થિતિ અંધેર જેવી દેખાઈ રહી છે. શહેરમાં જગ્યાએ સીસીટીવી તો લાગેલા છે, પરંતુ સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન છે. અમદાવાદ શહેરના 70 ઓવરબ્રિજ પર કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા, જેમાં 30 બ્રિજ પર હજી કેમેરા લાગ્યા જ નથી. તો 40 બ્રિજ પર કેમેરા લાગ્યા છે, પણ ખાલી નામ પૂરતા છે, એટલે કે કાર્યરત નથી. શહેરના મોટાભાગના બ્રિજો ઉપર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા જે છે તે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. મહત્વનું છે કે સીસીટીવી કેમેરા જે છે તે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાડવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ઇલેક્ટ્રિસિટી હોય કે પછી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવના કારણે આ કેમેરાઓ જે છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. કોઈ અકસ્માત થાય અથવા તો ઓવર સ્પીડમાં વાહનો જતા હોય એવા વાહનોને કેપ્ચર કરવા સાથે જ કોઈ ગુનો બને તો તેને કેપ્ચર કરવા માટે થઈને આ કેમેરા જે છે તે લગાડવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કનેક્ટિવિટીના અભાવના કારણે મોટાભાગના બ્રિજો એવા છે કે જ્યાં કેમેરા છે તે બંધ હાલતમાં છે, તેના કારણે પોલીસ જે છે તેને કામ કરવામાં અગવડતા પડી રહી છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે આ કનેક્ટિવિટી ઝડપથી લાગી જશે તેવા વાયદાઓ છેલ્લા ઘણા મહિનાઓથી કરી રહ્યા છે, પરંતુ તે વાયદા માત્ર વાયદા જ બની રહ્યા છે. તો અમદાવાદ શહેરના ટ્રાફિક સિગ્નલ પર લાગેલા કેમેરા પણ શોભાના ગાંઠિયા સમાન છે. શહેરના 70% ટ્રાફિક સિગ્નલ એવા છે જ્યાં સીસીટીવી કાર્યરત નથી, જેના કારણે વાહન ચાલકો નિયમ તોડે કે ઓવર સ્પીડિંગ કરે તો તેમની સામે કોઈ જ કાર્યવાહી કરી શકાતી નથી. આમ હાલ તંત્રની કામગીરી કાગળ પર દેખાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી કામગીરી ચાલુ હોવાનું રટણ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી લગભગ 5500 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સંચાલન થતું હોય છે. અનેકવાર કમ્પ્લેનો આવતી હોય છે. લગભગ 10% જેટલા સીસીટીવી કેમેરા બંધ હતા, જેનું કાં તો ટોરેન્ટના પાવરને કારણે અથવા તો આપણે લીફ લાઇનના કારણે આ કેમેરાની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અને આ કેમેરા એ અત્યંત આધુનિક પ્રકારના કેમેરા, એઆઈ યુક્ત કેમેરા 6-8 મહિનાની અંદર કેમેરા લાગી જાય. જો કે વિપક્ષનો આરોપ છે કે તંત્રને ખાલી તાઇફા કરવામાં રસ છે.
કામગીરી કરવામાં નહીં. આમ અમદાવાદ શહેરના 4 રસ્તા અને ઓવરબ્રિજો પર લાગેલા સીસીટીવી માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. તંત્રની કામગીરી કાગળ પર ચાલી રહી હોવાનું ફલિત થઈ ગયું. જો કે આ કાગળ પરની કામગીરીથી શહેરીજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ.